મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારે એક ફ્રેશ વિડીયો વ્લોગમાં. આજની દિવસથી સવારે કેટલા વાગે 8 વાગે શરૂઆત કરી દઈએ છીએ. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હું પણ હાજર તાજી છું અને 8 વાગે જશે જો દીવાનું બધું કરી દીધું છે માતાજીના. એટલે માતાજી બધાને સૌનું સારું કરે, બધાની મનોકામના પૂર્ણ કરે, હાજર તાજા રાખે એવી પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરી દઈએ. સાહેબ વહેલા ચા બનાવી છે. અનુભવથી જ શીખાય બધું. સાહેબ મને કોઈક અનુભવથી જ બધું શીખાય. અનુભવ મોટામાં મોટો શિક્ષણ. સાચી વાત. અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે ને. અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે. અનુભવ વગર તો કશું થાય નહીં. ગમે તે તમે ગમે તે કામ કરો પણ 1-2 વખત પહેલા તો બગડે જ, પછી સરસ થાય. અનુભવ થાય એટલે બધો સુધારો થાય. અનુભવ વગર કોઈ નહીં. અને સમસ્યા આવે એટલે એનું સમાધાન શોધવાની ઈચ્છા થાય. સમસ્યા હોય, દરેક પ્રશ્નનો જવાબ તો હોય જ. પ્રશ્ન ઉત્પન્ન થાય એટલે જોડે જોડે જવાબ તો હોય, પણ આપણો ઉકેલ તો થોડી વાર લાગે. સમસ્યા ના આવે તો તમે સમાધાન કેવી રીતે કરશો? એનો રસ્તો કઈ રીતે કાઢશો? સમસ્યાનો તો સમાધાન તો કરવું જ પડે. સમસ્યાઓ આવી જીવન છે એટલે બધું ચાલ્યા કરો. સમસ્યાઓ આવી સંસાર છે ચાલ્યા કરે. બધું ચાલ્યા કરો. તડકો આવે, સોયડો આવે, સુખ આવે, દુઃખ આવે, કશું નહીં સાહેબ. આપણા 2025 માં આપણે કેટલી તકલીફ પડી તમે જોયું ને. બહુ તકલીફ. 2025 તો મારા માટે બહુ જ જમ ખતરનાક કહેવાય છે. જતો છેલ્લે દક્ષુણ આગલા દાડા 31 તારીખે છેવટે દક્ષુણ ઓપરેશન કરાવવું પડે. એટલું હેરાન કરી ગયો 2025 અમને. 2 ઓપરેશન થયો. 2 ઓપરેશન ને દક્ષુણ પગ ભાગી ગયો ને છેલ્લા મહિનામાં. જો વચ્ચે દક્ષુણનું પગ ભાગી ગયો, તમારું ઓપરેશન થયું, પછી દક્ષુનું ઓપરેશન થયું. કેટલો ઓપરેશન થયો. આ 2025 તો ખતરનાક આવી ગયું નહીં આપણા માટે. પછી તારે હેડો ધીરે ધીરે એમના એમ પાર નીકળી જઈશું આપણો. એ જ પાર પાડે ભગવાન, ઉપરવાળો પાર પાડે. બધું ધીરે ધીરે ગાડું પાર પાડ્યા કરે છે. બપોરના વાગી ગયા છે 12:30 અને હવે કામ પતી છે. હવે પોતું ને એવું કરીશું. તે પંખાને એવું બધું બંધ કરી દઈએ. પગલું સણિયા મૂકી દીધા છે અને પંખાને એવું બધું બંધ કરી દઈએ. પોતું કરી શકે અને મગનો ભાત ચડી જશે. હવે ખાલી વઘારવાના છે મગને. બસ બીજું બધું પતી જશે. રસોઈમાં ખાલી મગ એકલા વઘારવાના છે તે વઘાર દઈએ. રસોડામાં પંખો ચાલુ છે. પોતો જેવું ખોણી નહીં એટલે પંખો પોતું ઉકાય એટલે પછી મગ વઘાર દો. આજ તો બહુ મોડું થઈ ગયું મારે, કારણ કે આજ વચ્ચે પહેલાં એકતાનો ફોન આવ્યો, પછી મારી બેનનો આવ્યો, પછી વચ્ચે મારા સાહેબ આવ્યા. તે સાહેબ બધું યુવાન લઈ આવું હતું વસ્તુ તિજોરીમાંથી ને બધુંથી. પેલું કોક યુવાન લઈ આવું છે ગમે તે કબાટો તિજોરી બધું ફેદા કરી અને પછી એ જ્યાં એમનું બધું કાગળિયોને એવું કોક લેવાનું હતું, કોઈ ખબર નહીં એવું લેવાનું હતું. કબાટોમાં બધા જોયું, પછી કાગળિયો લઈને જ્યાં અને હવે મારે વચ્ચે હેરાન કર્યું. એ યુવાને હેરાન વધારે કરે. અડધો પોણો કલાક તો સાહેબે હેરાન કરે. પણ મારા બેનનો ફોન આવ્યો, એકતાનો ફોન આવ્યો, એટલે આજ મારે બહુ મોડું થઈ ગયું. એટલે હવે ખાલી મગ એકલા વઘારવાના છે. તો 12:30 તો થઈ ગયા છે. અમે એમાં ખાવા માટે હે ને ઠેઠ કેટલા વાગે આવી ખબર? કાલે 1:30 તો દક્ષું અને ખાવાવાળા મોડા આવે ને એટલે વહેલા રસોઈ કરી પછી ઠંડી કરી દેવાની. એક તો શિયાળામાં ઠરીએ જલ્દી જાય એટલે એવો મગ વઘાર દઈએ પોતું ઉકાય એટલે. બપોરનું જમવાનું આપણું મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે. જો મગ બનાવ્યા છે, ભાત, મરચાં તળ્યા, ડુંગળી અને લીલા મરચાંની ચટણી છે, અને હવાના પૌવા અને કોબીજનું શાક બનાવ્યું છે, અને આ ભાખરી રાતની છે આટલી. અને દક્ષુભાઈ માટે મેં ગરમ બનાવી છે. અરે જો 2 ભાખરી એના માટે ગરમ ભાખરી બનાવીને ઢોકીને મૂકી છે. અને મગને બધું મૂકી દીધું છે. અને મેં આજે મારા વહેલા દક્ષુણ મૂકીને આજે હું ખાઈ લઉં છું. મને થોડી એ લાગતું હતું એટલે આજે હું ખાવા બેસી જઈશું વહેલા. તો આપણી રસોઈ કમ્પ્લીટ તૈયાર. જોઈ લો આપણી રસોઈ. શાક નહીં દેખાવાનું, આ દેખાડો તમારું મોઢું. એ તો હું એમ કહેતી હતી કે અમે બળવંતપુરા રહ્યા સાહેબ. તાણા પેલું બળવંતપુરા મેં ગયા ને ખબર ને આપણે પાટોત્સવ હતો તાણા. તે તાણા બધી બેનપણીઓ બહુ કહેતી ખબર
કે પેલી કે મારો નંબર આલો કે તારો નંબર આલો આજકાલ કરતા કેટલા દાડા થાય કે હડ બળોન પૂરા થયું હે 15-20 દાડા થઈ જાય થઈ જાય હજુ સુધી કોઈએ એકબીજાને ફોન જ નહીં કરે તો નંબર લેતો શું કરો મને એ ખબર નહીં પડતી કો આવ ખાલી દેખાડા કહેવાય પેલી કે છે તારો નંબર મને આલો પેલી કે તારો નંબર મને આલો એવું બધું કોઈ તો પછી નંબર લે તો પછી ફોન ના કરવો પડે એકબીજા હારું વઘાર ના પડી જાય ને નહીં બળો બીજા ચિંતા કર્યા આ તો એક વાત છે એમ તો વાત બરોબર તારી વાત તો સાચી હે તો નંબર લેતા શું કરો મને એ નહીં ખબર પડતી ઓ ધારાસભ્યો સાથે સમર્થન હા બહુ મોટી હે એવું નહીં લે આ તો ખાલી જનરલ વાત કરું છું આ તો ચાલે જ કરવાનું આ તો બધું ખાલી એકબીજાને ખુશ કરવા માટે આ બધું આ તો ચાલતું આ ખાલી હું વાત કરું છું જનરલ વાત જ કરું છું કે પેલી કે છે મને તારો નંબર આલજે ફોન કરવા થાય પેલી કે તારો નંબર આલજે મને ફોન કરવા થાય હા ચલો જો સાહેબ આવી જાય સાહેબ તો આ તો જો દવા પીવી છે આયુર્વેદિક દવા પીવાની એનાથી ગેસ ના થાય કશું ના થાય એવું દવા છે ડાયાબિટીસ કંટ્રોલમાં રહે ડાયાબિટીસ એ કંટ્રોલમાં રહે એવું બધું આપણે રસોઈ ચાલુ છે કામકાજ કરવાનું જો આ તમે કેટલા દાળે બાજરીના રોટલા કરે નહીં બહુ દાળે બાજરી દક્ષુનું ઓપરેશન કરાય ને ત્યારના બાજરી રોટલા નહોતા કર્યા એને ચવાતું નહોતું ને એટલે ત્યાં તો હવે બાજરી રોટલા કરી દીધા છે અને શાક ચળસર ખીચડી બનાવી દીધી ખીચડી શાકના બાજરીના રોટલા બીજું કશું બનાય નહીં ઘર તો ઠેઠ સુધી ખુલ્લું છે એ આવે ને આ ઘર તો ખુલ્લું જ મૂકીને આવે દરવાજો કોઈ દરવાજો તો વાગતા જ નહીં આ બધા શીખર શું કરી ખબર જ નહીં પડતી હા દરવાજો છે વાગતા ન લે તમે આપણા ઘરમાં તો હોના ચોથી જ લોક નહીં એવું ના હોય લે જો એ આવી દવાઓ અને પાછું કેટલું બધું પાણી આલ્યું મને જોજો આટલું બધું પીવાનું મારે આ બધું પીવાનું મારે ખાઈ પાણી ના પીવાય ખાતે પેલો તો સારું કડવી કડવી દવા છે બહુ તો એ રોજ સવારે જ 2 ટાઈમ તો પીવાની જ એટલે ડાયાબિટીસ કંટ્રોલમાં રહે રોજ સવારે હોય હું સાહેબ એ પીએ છીએ હા ખોટી ગોળીઓ ગળવાની નહીં કરવાની એના કરતાં આયુર્વેદિક દવા પી લેવાની એટલે ડાયાબિટીસ કંટ્રોલમાં